જય જવાન, જય કિસાન, જય મુરલીધર। આજે તારીખ 14, 8મો મહિનો અને 2025 અને મિત્રો દેશી ભાષામાં કહી તો આપણે આજે રાંધણ છઠ અને કાલે સાતમ અને પરમદી આઠમ। એટલે આપણે કહેવાનો મતલબ એ કે મિત્રો વરસાદ તો ક્યાંક ને ક્યાંક આપણા ખુશીના સમાચાર છે। આપણા બધાય ખેડૂત ભાઈઓને તમામ મિત્રોને જાણ મળી ગઈ કે આવનારા રાઉન્ડ છે આપણી ઉપર સારા આવવાના છે અને સારો વરસાદ લઈ અને વરસવાનો છે। તો મિત્રો આપણે અગાઉથી જે 3 થી 14 મોટા ભાગના વિસ્તારોમાં વરાપ અને વરાપ સાથે સીમિત વિસ્તારોમાં ઝાપટાથી માંડી અને મીડિયમ વરસાદ એમાં આપણે 3 ટુકડા કર્યા હતા, 3 થી 5 અને 6 થી 10 અને 11 થી 14। તો એ રીતે જ જોવા મળે છે। 11 તારીખથી પરિવર્તન આવ્યું અને 13 ને 14 એમાં આપણે કીધું હતું કે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત એમાં વરસાદ વધારે જોવા મળશે અને સૌરાષ્ટ્રના પણ સીમિત વિસ્તારોમાં સારો વરસાદ જોવા મળશે। એટલે વાતાવરણમાં પલટો પણ છે। કાલે પણ અમારા વિસ્તારોમાં ખાસ કરી અને બીજેથી ઘણા પણ આપણા મેસેજ આવ્યા કે રેડા ઝાપટામાં વધારો થયો, વાતાવરણ પલટો થયો, પણ અમારા વિસ્તારમાં પણ રાતે ધીમી ધારે વરસાદ હતો। જે ક્યાંક ને ક્યાંક આપણે ખેતી કામ કરવા હોય એમાં આપણે કહીએ ને કે ગારો થઈ ગયો ખેતરમાં, એવો વરસાદ પડ્યો। એટલે આમ જોઈએ તો કાલે પરિવર્તન ઘણું હતું અને આજે એથી વધારે 14 તારીખે પણ પરિવર્તન થશે અને ઘણા વિસ્તારોમાં મીડિયમ વરસાદ જોવા મળશે। પણ 15 થી 21 હવે આપણે તમને એની સત્ય નજીક અને એક આપણે અનુભવ કરી અને તમને માર્ગદર્શન આપીએ અને માહિતી આપીએ। તો 15 થી 21 નો રાઉન્ડ છે એમાં 15, 16 અને 17 આમાં 3 દીમાં સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં વરસાદ થઈ જશે। લગભગ જાજો વિસ્તાર નહીં રહીએ, ક્યાંક ઓછો ક્યાંક વધારે વરસાદ થઈ જાય। કાલે 15 થી સ્ટાર્ટ થાય, કાલે ત્યાંની એન્ટ્રી ચાલુ થઈ જાય। એટલે આજ તો બહુ પછી સાંજ સુધીમાં તમને પણ મહેસૂસ થઈ જશે કે ભાઈ કાલે આપણા વિસ્તારમાં વરસાદ થઈ જાય। કારણ કે વાતાવરણનો પલટો આવે તો આપણે ખેતી કરતા હોય તો આપણે ખબર હોય ક્યાં આપણો એરિયામાં ક્યાં દિશાનો પવન વાય ત્યારે આપણે વરસાદનું જોર થતું હોય। અને કચ્છના વિસ્તારોમાં સીમિત વિસ્તારોમાં કે અમુક વિસ્તારોમાં 15, 16 ને 17 તારીખે વધારો થશે, પણ એમને પણ શરૂઆત 15 થી થઈ જશે। અને આજે પણ અમુક સીમિત વિસ્તારો 1-2 સેન્ટર હોય જ્યાં મીડિયમ વરસાદ જોવા મળે। પણ કચ્છના વિસ્તારોને મૂંઝાવાની વાત નથી। કોઈ પણ વિસ્તાર ઉત્તર, પશ્ચિમ, દક્ષિણ કોઈ પણ વિસ્તાર હોય કચ્છના એમને પણ વરસાદનો લાભ મળશે 18 થી 21માં। અને ઉત્તર ગુજરાતની અંદર કાલે 15 તારીખથી 15 થી 17માં પણ વરસાદ જોવા મળશે, મધ્ય ગુજરાતમાં જોવા મળશે અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે। પણ વધારે વરસાદની જે આ રાઉન્ડ છે 15 થી 21 એમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારો એમાં ખાસ કરી અને દરિયા પટ્ટી છે એમાં વધારે તીવ્રતા જોવા મળશે। બાકી ઓલે વરસાદ સારો અને સંતોષકારક મળશે અને ઘણા અંદરના ભાગો પણ હોય ત્યાં પણ સારો વરસાદ જોવા મળે। એટલે ટેન્શન લેવાનું નથી કે આપણે વરસાદ ઓછો થાય, બધેને સંતોષકારક વરસાદ થવાનો છે। પણ ખાસ દક્ષિણ ગુજરાતથી મધ્ય ગુજરાતના બોર્ડર વિસ્તારો જેમના નજીકના વિસ્તાર હોય એમાં પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર જેવો વરસાદ જોવા મળશે। પણ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કોઈ સીમિત વિસ્તાર હોય ત્યાં ભારે અતિ ભારે વરસાદ જોવા મળે, પણ સંતોષકારક વરસાદ તેમને પણ જોવા મળશે આ રાઉન્ડની અંદર। પણ મિત્રો ખાસ જે આપણે 21 પછી 22નો જે આપણે રાઉન્ડ છે 22 થી 31 એમાં આપણે અગાઉથી માહિતી આપેલી હતી કે અરબી સમુદ્રની અંદર કોઈ મોટી તોફાની સિસ્ટમ થાય કે કોઈ નાનું મોટું સાયક્લોન થાય। પણ હવે સાયક્લોન થાય એવા સંકેત તો કોઈ જાતના નથી બતાવતા। પણ નજીકના દિવસોમાં કંઈ પણ ઘટના હશે તો આપણે હવામાન અને પવનની દિશા ઉપર એ પણ અંદાજો મેળવી શકશું કે આ વસ્તુ બનવાની છે। પણ એટલું એક મિત્રો છે કે 22 તારીખ પછીના વરસાદ છે એ થોડાક તોફાની થઈ શકે। સિસ્ટમ કોઈ મજબૂત બને કે આપણે કચ્છકાતરા આધારિત જે માહિતી આપતા હોય એમાં આપણે કચ્છમાં ક્યાં પવન વાયા હોય એમના હિસાબે તમને માહિતી આપતા હોય અને આપણે અગાઉથી માહિતી આપેલી છે કે આપણે પવનની શક્યતા એમાં રહી શકે। કદાચ મારા અંદાજ પ્રમાણે 40 થી 60 સુધીના પવન પણ જોવા મળે।
પણ એ નજીકના દિવસોમાં ક્યારેક કેવી સિસ્ટમ બને અને સોશિયલ મીડિયાની અંદર પણ તમને એમની માહિતી અને ભારતના હવામાન વિભાગ તરફથી પણ માહિતી મળશે. એટલે મિત્રો ખાસ આજના વિડીયો બનાવવાનો મકસદ આપણો એ છે કે સાતમ આઠમનો તહેવાર આવે છે અને તહેવાર નજીકમાં તો સારો વરસાદ મળશે, પણ તહેવાર પછી આઠમથી કે નોમથી વરસાદ ભારેથી અતિભારે વરસાદ પણ અમુક વિસ્તારોમાં થાય એવા સંકેતો છે. વારંવાર સંદર્ભની અંદર જે ઝેર આવે છે ને જોર બતાવે છે, એમાં આપણે ઘણીવાર એવું પણ બને કે ભારે અતિભારે વરસાદ મળતો હોય. એટલે મિત્રો ખાસ તમને નમ્ર વિનંતી એ કરું છું કે આપણા ચેનલ દ્વારાથી કે આપણે મોસમ વિભાગની આપણે જે એલર્ટ આપતા હોય વિસ્તારોને, તો ત્યાં ખરેખર સાવચેત રહેવું. કારણ કે આ કચ્છ કાતરા અને ઘણીવાર એવા પણ સંકેતો દેશીમાં આપણા અનુમાનમાં મળતા હોય અને ઘણીવાર આવી ઘટના પણ બનતી હોય. અને જો કે મિત્રો ડરવાની કે અફવાની વાત નથી, પણ આ 21 તારીખ સુધી કોઈ એવું મોટું નહીં ખતરો લાગે, પણ 22 તારીખ કે 21 તારીખની આસપાસથી ભારેથી અતિભારે વરસાદ શરૂઆત થાય એવું પણ બની શકે. પણ 18થી સારા વરસાદના રાઉન્ડ અને ભારે અતિભારે વરસાદ જોવા મળશે. 15, 16, 17માં છૂટા છવાયા અને સારા વરસાદ, સંતોષકારક વરસાદ જોવા મળશે. પણ ઓ લેવલે આખા ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ તમામ વિસ્તારોની અંદર સારા સંકેતો મળે છે અને સારા વરસાદના લાભ મળવાના છે. તે પછી એ રાઉન્ડ તો છે જ મિત્રો, પણ અત્યારે હાલમાં આપણે આ રાઉન્ડની તમને ઊંડાણપૂર્વક માહિતી આપી છે અને ક્યાંક ને ક્યાંક સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે હવે સાતમ આવી ગઈ છે અને આજે છઠ થઈ ગઈ છે. એટલે ખેડૂતનો દીકરો છું અને ક્યાંક ને ક્યાંક ખુશી પણ જાહેર કરું છું. કારણ કે આપણે ખેતી કરતા હોય અને તહેવાર માથે હોય અને વરસાદના સારા સમાચાર અને સારા સંકેતો હોય તો આપણે ડબલ ખુશી મળતી હોય. એટલે મિત્રો આજે ટૂંકમાં એટલું કહું કે આપણી સાતમનો તહેવાર છે અને પૂરી, થેપલા અને લાડવા બનાવી ડબરા ભરી રાખો. એનું કારણ છે કે આ રાઉન્ડ લાંબો છે, હવે ખેતરના કામ કરવા નહીં જઈ શકો. એટલે આ બધું હશે તો ચાલુ વરસાદે આપણે નાસ્તો પણ કરશું અને લાઈવ વરસાદ પણ જોશું. એટલે મિત્રો બાકી તો ઈશ્વરે ધાર્યું હશે એ થવાનું જ છે, એ થઈને રહેવાનું છે. આ તો બધા અનુભવને અઠેઠા હોય અને તમને માહિતી આપતા હોય. મિત્રો કાલનો વિડીયો પણ આપણે સરસ માહિતી આપશું. હવે મિત્રો આ વિડીયો પૂરો કરી જય જવાન, જય કિસાન, જય મુરલીધર.